चलो तो गुड मॉर्निंग। शुरुआत करिए गणित की धोरण 7 चैप्टर 11 घात અને ઘાતાંક ની અંદર આપણે એકદમ બેઝિક દાખલા એટલે સામાન્ય દાખલાની શરૂઆત કરીએ કે જેથી આપણે ધીમે 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 સામાન્ય દાખલામાંથી જટિલ દાખલા તરફ જઈએ તો સમજણ વધારે પડે। બરાબર, તો શરૂઆત કરીએ ધોરણ 7 ધોરણ 7 અને ગણિત स्वाध्याय 11.1 કે જે આ ઘાત અને ઘાતાંક જે ચેપ્ટર છે એ આપણું ધોરણ 7 નું 11મા નંબરનું ચેપ્ટર છે। સૌ પ્રથમ સ્વાધ્યાય 7 11.1 એમાં પ્રથમ પ્રશ્નની અંદર કિંમત શોધો ની રકમ આપી છે। તો દાખલા નંબર 1 2 ની 6 ઘાતની કિંમત શોધો। 2 ની 6 ઘાતની કિંમત શોધો। તો વાસ્તવમાં 2 ની 6 ઘાત, તો 2 ની 6 ઘાત એટલે કે 2 ને કેટલા વાર લખવાના? 6 વાર। કેટલી વાર લખવાના? 6 વાર। દાખલા તરીકે 2 અને 6, તો આ 2 છે એ આધાર છે, 6 છે એ ઘાત છે। તો આ જે આધાર છે એ કેટલી વાર લખવાનો? 6 વાર। 2 ની રકમ 6 વાર લખવાની એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થઈ ગયા 2 4 અને 6। હવે શું કરવાનું? તો ગુણાકાર કરવાનો। 2 દૂની 4, 4 દૂની 8, 8 દૂની 16, 16 દૂની 32, 32 દૂની 64। તો 2 ની 6 ઘાતની કિંમત કેટલી મળી આપણને? 64। હવે એક બીજો દાખલાની ગણતરી કરીએ। અગિયાર નો વર્ગ, તો 11 ના વર્ગની મારે કિંમત શોધવાની છે। શું કરવાનું? 11 2 વાર લખવાના। 2 11 વાર નહીં, પણ 11 થી કેટલી વાર લખવાના? 2 વાર। 11 ગુણ્યા 11, જયારે 11 ગુણ્યા 11 કરીએ તો 11 નો વર્ગ કેટલો થાય? 121। 121। તો આ 121 કોની કિંમત મળી? 11 ના વર્ગની। કોની? 11 ના વર્ગની। હજી એક બીજા નંબરના દાખલાની ગણતરી કરીએ। 5 ની 4 ઘાત, તો મારે 5 કેટલી વાર લખવાના? 4 વાર। કેટલી વાર લખવાના? 4 વાર। 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 પચું બધું 25, 25 5 125, 125 ગુણ્યા 5 કરીએ એટલે 625। કેટલા આવે? 625। તો 5 ના 4 ઘાતની વેલ્યુ કેટલી મળી? 625। 11 ની વેલ્યુ કેટલી મળી? 121। 2 ની વેલ્યુ કેટલી મળી? 64। કોઈ પણ દાખલો હોય કિંમત શોધવાનો અને ઉપર ઘાતમાં આપેલી હોય, એક જ રકમ હોય આધાર અને ઘાત, શું આધાર અને ઘાત હોય તો આધાર અને ઘાત હોય તો જેટલા આધાર છે એ આધાર ઘાત જેટલી વાર કીધી હોય એટલી વાર લખવાની। આટલું જ હોય તો એનો આપણે શું કરવાનું? જેટલી વાર કીધું હોય એટલી વાર લખવાનું। દાખલા તરીકે 2 ને 5 વાર કીધું હોય
તો મારે આધાર કેટલી વાર લખવાનો? 5 વાર. 2 ને 7 કીધું હોય તો 2 ને કેટલી વાર લખવાનો? 7 વાર. 10 કીધું હોય તો 10 ને કેટલા વાર? 10 ને 5 કીધું હોય તો 10 ને કેટલી વાર લખવાના? 5 વાર. સમજાય છે? એક જ દાખલાની અંદર બધું સમજાય છે. ચલો તો ઘાત અને ઘાતાંકના સ્વાધ્યાય 11.1 ના પેટા વિભાગ 3 ના દાખલા જોઈએ. તો પેટા વિભાગ 3 ના દાખલા નંબર 1, આપેલ સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો. જે ઘાત હોય એને ઘાતાંક સંકેત એટલે 2 ની 5 ઘાત, 2 ની 6 ઘાત, 2 ની 7 ઘાત. તો 5, 6, 7 એ શું કહેવાય? ના ઘાતાંક કહેવાય. શું કહેવાય? ઘાતાંક કહેવાય. તો એ ઘાતાંકને આપણે શેમાં લખવાના છે? સંકેતમાં લખવાના છે. શેમાં લખવાના છે? સંકેતમાં. તો 512 છે એ 512 ને આપણે અવયવની રીતે ઘાત શોધીએ. બરોબર. તો 512 ના 512, 512 ને આપણે જે એકમનો અંક કેટલો છે? 2 છે. તો 2 ને 2 વડે ભાગી શકાય કે નહીં એ આપણને ખબર ક્યારે પડે? તો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય આ દરેક સંખ્યાને 2 વડે ભાગી શકાય. શકાય ને? શકાય. કારણ કે જો 2 એકા 2, 2 દૂની 4, 2 તારી 6, 2 4 8, 2 પંચ 10 ભાગી શકાય ને? તો આખી રકમને આપણે 2 વડે ભાગી શકાય. આખી રકમને 2 વડે ભાગી શકાય. જોઈએ, શરૂઆત કરીએ. 512 ભાગ્યા 2. 2 દૂની 4, 5 માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતાર્યો એકડો. 2 પંચ 10, 10 માંથી 1 જાય તો શું વધે? 11 માંથી 10 જાય તો 1, ઉપરથી ઉતાર્યો બગડો. 6 દૂની 12, 12 માંથી 12 જાય તો શું વધે? કશું વધે નહીં. 256. 256 ને આપણે વળ્યા ભાગફળ એ કેટલા વડે ભાગ્યા? 2 વડે. તો અહીં કેટલા લખવાના? 256. હવે આ જે 256 બરોબર. તો આ 256 ને ફરીથી 2 વડે ભાગી શકાશે? ભાગી શકાશે. કેમ? કે એકમનો અંક 3 છે. અરે 6 છે. 6 ને 3 વડે ભાગી શકાય. તો આખી રકમને ભાગી શકાય. ભાગી શકાય. ચલો ભાગી શકીએ. 256 ભાગ્યા 2. 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 5, 2 દૂની 4, 5 માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 6, 8 દૂની 16. લો 2 લાડુ આવી ગયા. ભાગફળ શું મળ્યું? 128. મજા આવે? તો 128 કેટલા વડે ભાગ્યા? 2 વડે. એકમનો અંક શું છે? 8 છે. 8 ને 4 વડે ભાગી શકાય? રમતા રમતા ભાગી શકાય. તો આખી સંખ્યાને પણ ભાગી શકાય. જોઈ લઈએ તો 128 ભાગ્યા 2, 6 દૂની 12, ઉપરથી ઉતાર્યા 8, 4 દૂની 8, ઉપરથી ઉતાર્યા. હવે કેવું ઉતારવાનું છે? આડેધડ ચો બોલો તો બોર્ડમાં જોઈને બોલો. શું મળ્યા? 64. કેટલા વડે ભાગ્યા? 2 વડે. 64 લખાય? 2 લખાય. હજી આગળ જોઈએ તો 64 એકમનો અંક કયો છે? 4 છે. તો 4 ને 2 વડે ભાગે? ભાગી જાય. નહીં ભાગે તોય ભાગી જ જાય. એમ નજર મારીને ભાગી જાય એટલે ભગાઈ દેવાનું. 3 ના અડધા, 6 ના અડધા 3, 4 ના અડધા 2. કેટલા વડે? 2 વડે. 16 દૂની 32, 8 દૂની 16, 4 દૂની 8, 2 એકા 2 2 4, 2 એકા 2. ચલો કેટલો છે? 1 2 3 4 5 6 7 8 9. જબ્બર મજા આયા. 1 2 3 4 5 6 7 8 9.
કેટલા થયા કુલ? 9 થઈ ગયા. મજા આવે છે હો, જબ્બર મજા આવે છે. તો લખી નાખો, તમારા આંખો બંધ કરીને લખો. બંધ નહીં કરાય ને તો કેવા અવળું લખાવ છો તમે. 2 ની કેટલી ઘાત થાય? 9 ઘાત. કેટલી થાય? 9. તો આ 2 ની 9 આવ્યું કોણ? 1 2 3 4 5 6 7 8 અને 9. આ 9 શું થયો? 2 ની 9 ઘાત. એટલે કે આપણે કોને લખાયું છે? સંકેત સ્વરૂપે 2 ની 9 ઘાત. મજા આવે ને? જબ્બર મજા આવે.